કાળજાળ ગરમીમાં હિમાલય જેવી ઠંડક આપતી વસ્તુ આપણા હાથ વેચમાં છે ને આપણે હરણા જાંજવાના જળ પાછળ હળીવું કેમ બજારું ઠંડા પીણા પાછળ દોટ મૂકીએ છીએ। વાત કલેજે ટાઢક આપતા તકમરિયાની કરવી છે। તકમરિયા કાળા પણ એને પલાળો તો માવજીભાઈની ફાંદની જેમ ફૂલાઈને થઈ જાય ધોળા। આ એક સુપર બીજ છે જે ન માત્ર શીતળ છે પણ 20થી વધુ રોગોને તિલાંજલિ આપતું ધરતીનું અમૃત છે અને વળી મારા ને તમારા ખિસ્સાને પોસાય એવું। વન તુલસીના બીને આયુર્વેદમાં સંજીવની તરીકે સંબોધાયું છે પણ એનું સેવન કેવી રીતે કરવું એની જાણકારી ન રાખતા હો તો ઉલમાંથી ચૂલમાં પડશો। ઉનાળામાં જેનો વધારે ઉપયોગ થાય છે એવા તકમરિયા શરીરમાં જામ થઈ ગયેલા ઝેરી તત્વોને કાટલો પકડીને દૂર કરે છે અને ગરમી મેં બી ઠંડી કા અહેસાસ કરાવે છે। સુધરેલી ભાષામાં કહેવું હોય તો બોડીને નેચરલી ડિટોક્સ કરી તન બદનમાં એસી કુલર ફિટ કરી આપે છે। તો કાકા શિયાળામાં ને ચોમાસામાં તકમરિયા ન ખાવા અમારે? ઘડીક શાંતિબેનના સાનિધ્યમાં બેસો, બધું સમજાવું છું। તકમરિયા મુખ્યત્વે એનર્જી ડ્રિંક તરીકે ઉપયોગમાં લેવાય છે જે શરીરની મૂળભૂત શક્તિને ખલેલ પહોંચાડ્યા વગર વજન ઘટાડે છે। જેમનું પેટ ફુગાની જેમ ફૂલાઈ જતું હોય અથવા વર્ષો જૂની કબજિયાત હઠ પકડીને બેઠી હોય તો અમે આગળ જણાવીશું એ મુજબ મંડો તકમરિયા લેવા। દવા કરીને થાકી ગયા હો છતાં વાળના રોગ, ચામડીના રોગ કે માનસિક તણાવમાંથી છુટકારો ન મળતો હોય તો તકમરિયા અજમાવી જુઓ। એક ત્રાજવામાં મોદીની ગેરંટી ને બીજા ત્રાજવામાં તકમરિયા, કાંટો વચ્ચો વચાવીને ચોટડું થઈ જાય હો સાહેબ। હિન્દીમાં સબ્જા અને અંગ્રેજીમાં સ્વીટ બેસિલ સીડ તરીકે ઓળખાતા કાળા દાણાને કોઈ ગુજરાતી ફૈબાએ સારું ચોગડિયું જોઈને તકમરિયા નામ પાડ્યું છે। એનો સ્વાદ માફકસર મીઠો હોય છે। દરેક બીમારીની જડ 3 દોષો વાત, પિત્ત અને કફ, એમાંથી વાત અને પિત્તની માત્રા ઘટાડવાની જવાબદારી ભગવાને તકમરિયાને સોંપી છે। તકમરિયાની તાસીર ઠંડી છે, આથી એ શરીરને સળગાવી મૂકતી પિત્ત સંબંધી બીમારીઓને ઠારવાનું કામ કરે છે। શરીર દેતવા ઉપર મૂકેલા તપેલાની જેમ ધગધગવા લાગે, હથેળી કે પગના તળિયામાં જલન થતી હોય, વિના કારણે આંખમાં બળતરા થતી હોય, છાતીમાં મરચા મૂક્યા હોય એવું બળતું હોય, હાલતા ચાલતા એસિડિટી થતી હોય, મોઢામાં છાલા પડતા હોય તો તકમરિયાનું શરણ લો, ધાર્યા કરતાં સારું પરિણામ મળશે। તકમરિયાના બીજમાં સેપોનિન નામનો પદાર્થ હોય છે જે મૂત્રજનનમાં મહામદદ કરે છે। બળતરા સાથે પેશાબ આવતો હોય, રોકાઈને પેશાબ ઉતરતો હોય, જેમ લીક થતા નળમાં ટીપા પડે એમ ટીપે ટીપે પેશાબ થતો હોય, તમારી જાણ બહાર કપડાં ભીના થતા હોય, પેશાબ લાગે ત્યારે મૂત્રનળી ભારે થઈ જતી હોય તો તકમરિયા એક હાથવગું હથિયાર છે। તકમરિયા ડિહાઇડ્રેશનમાં બચાવ કરે છે ને હીટ વેવ કે હીટ સ્ટ્રોક જેવી આપદામાં ફાયદેમંદ સાબિત થાય છે। સાથે ઇન્સ્ટન્ટ એનર્જી પ્રદાન કરે છે। હવે જરા ધ્યાન આપજો, તકમરિયાના સેવનની વિધિ સમજાવું છું। કદાપી પલાળ્યા વગર કાચા તકમરિયા ખાવા નહીં, ચાવીને પણ નહીં। એવું કરશો તો પેટમાં ગભારો થશે અને તેનું પાચન નહીં થાય। સ્ક્રીન ઉપર દેખાય છે એવડી 1.5 ચમચી તકમરિયા ગ્લાસ ઉપર આ રીતે ગરણી મૂકીને સારી રીતે ધોઈ નાખો। ધોયેલું પાણી ફેંકી દો અને ગરણીમાંના ધોયેલા તકમરિયા એક કાચના ગ્લાસમાં લઈ લો। નિયમ નથી કે કાચના ગ્લાસમાં જ લેવા, પણ કાચનો ગ્લાસ હોય તો તમે સમગ્ર પ્રોસેસ આરપાર જોઈ શકો। ગ્લાસમાં લીધેલા તકમરિયામાં 1 કપ પાણી ઉમેરી અને 20 મિનિટ પલાળી રાખો। 20 મિનિટ પછી તકમરિયા બધું પાણી શોષી લેશે, ફૂલાઈને સફેદ કલર ધારણ કરશે, તેની માત્રા વધી ગયેલી જણાશે। હવે ગ્લાસમાં જેટલી જગ્યા બચી હોય એમાં લીંબુ શરબત ઉમેરીને પીઓ, મીઠું દૂધ ઉમેરીને પીઓ, ગુલાબનું શરબત ઉમેરીને પીઓ, આમળાનું શરબત ઉમેરીને પીઓ, નાળિયેર પાણી ઉમેરીને પીઓ, છાશ સાથે પીઓ કે પછી ડાયાબિટીસ હોય તો ફક્ત સાદું પાણી ઉમેરીને પીઓ। જે પણ પીણું ઉમેરો પીતા પહેલા ચમચીથી હલાવી લો। તમે જે પીણું ઉમેર્યું હશે તકમરિયા એનો સ્વાદ ધારણ કરશે। અતિની ગતિ નથી। તકમરિયાનું સેવન દિવસમાં 1 જ વખત કરવું। તમારી અનુકૂળતા મુજબ એક પીણા તરીકે તકમરિયાનું સેવન ગમે ત્યારે કરી શકાય છે, કોઈ પણ સિઝનમાં કરી શકાય છે, પણ ઉનાળામાં બપોરે 12 થી 3 ની વચ્ચે લો તો સારું। એક ધારું 15-20 દિવસ સુધી તકમરિયાનું સેવન કર્યું હોય તો વચ્ચે 3-4 દિવસનો ગેપ રાખો અને પછી ફરીથી લેવાનું ચાલુ કરો। ખબર જ છે કે તકમરિયા શીતળતાનો ગુણ ધરાવે છે, આથી જેમને શરદીનો કોઠો હોય, કફ કે કફ સંબંધી કોઈ બીમારી હોય તેમણે શિયાળામાં તકમરિયાનું સેવન ન કરવું। જેમને કાયમી શરદી રહેતી હોય, પ્રેગ્નન્સી પીરિયડ ચાલતો હોય તેમણે પણ ડૉક્ટરની સલાહ લીધા વગર તકમરિયાના સેવનનું જોખમ ન લેવું।
તકમરિયા તેલીબિયા હોવાથી તે ગ્રીસ ઓઇલની જેમ શરીરને ઊંજવાનું કામ કરે છે. મળને નરમ કરી એને નીકળવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે. તકમરિયામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે શરીરની વધારાની ચરબી બાળવામાં અને વજન ઘટાડવામાં સહાયરૂપ નીવડે છે. નાના બાળકોને દાંત આવવાના સમયે થતા ઝાડા મટાડવા હોય તો એને 2 ચમચી તકમરિયાનું પાણી પાઈ દો. બીજી કોઈ દવા નહીં કરવી પડે. માસિક ધર્મ વખતે દુખાવો થતો હોય તેવી મહિલાઓ માટે તકમરિયાનું પાણી લાભદાયી નીવડે છે. અગાઉ જણાવેલી રીતથી તકમરિયાનો ઉપયોગ કરવાથી નસકોરી ફૂટવાની સમસ્યામાંથી નિજાત મળે છે. જેમને વારે વારે ફીટ આવતી હોય, આંચકી આવતી હોય, વાય આવતી હોય, તેમણે તકમરિયાના અર્કનું સેવન કરવું. તકમરિયાનો અર્ક બજારમાં તૈયાર મળે છે, પણ કેટલી માત્રામાં લેવો એ જાણકાર વૈદ્યને જરૂર પૂછવું, કારણ કે દરેકની તાસીર અલગ અલગ હોય છે. તકમરિયામાં વિટામિન કે, પ્રોટીન અને આયર્ન જેવા મિનરલ્સ હોય છે, જે વાળને લાંબા અને મજબૂત બનાવે છે. વાળ ખરવાની સમસ્યા, ખોળો અને ઉંદરી જેવી બીમારીઓ પણ તકમરિયાના સેવન દ્વારા મટે છે. તકમરિયા ડાયાબિટીસના દર્દીઓને પણ ઉપયોગી છે. તેમાં રહેલું ફાઇબર સુગરને કંટ્રોલમાં રાખે છે, સાથે ઇન્સ્યુલિનની સંતુલિત માત્રા જાળવી રાખે છે અને કાર્બોહાઈડ્રેટને સુગરમાં બદલવાની ગતિને ધીમી કરે છે, જેના લીધે લોહીમાં સુગરની માત્રા ઓછી થઈ જાય છે. શરીરમાં હાડકાં નબળા પડવાનું કારણ કોપર, કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમ જેવી મિનરલની ઉણપ હોય છે. જ્યારે તકમરિયામાં બધા જ તત્વો ઠાંસીને ભરેલા છે. આથી હાડકાં સંબંધિત રોગોથી બચી શકાય છે. કોઈએ મારીને હાડકાં ખોખરા કરી નાખ્યા હોય તો એમાં રાહત થાય છે કે નહીં તેની તપાસ કરવાની હજી બાકી છે. તકમરિયાના બહારી અને ભીતરી પડમાં એલ-ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ હોય છે, જે અનિદ્રાની સમસ્યા નાબૂદ કરે છે. તકમરિયામાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે, જે દાંત અને પેઢાની સમસ્યામાં ઉપયોગી છે. હવે નક્કી તમારે કરવાનું છે. મોંઘા અને નુકસાનકારક ઠંડા પીણા પીને શરીરની પથારી ફેરવવી છે કે પોષણના પાવર હાઉસમાં તકમરિયા સાથે ભાઈબંધી કરવી છે. કાકી રોજ કાળા તકમરિયાનો એક ગ્લાસ ઢક આવી જાય છે ને દિવસે દિવસે એનો વાન ઉજળો થતો જાય છે. શું કામ? એ તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો હોવ. નમસ્કાર.